ગુજરાતમાં ફરી એકવાર સંકટના વાદળ. આગામી 24 કલાકમાં આ રાજ્યના વિસ્તારોમાં મેઘરાજ વરસશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ વલસાડ, સુરત, ડાંગના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરાઈ છે કે તેમજ રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે. આ બાબતે હવામાન વિભાગમાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. તે બાદના 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે. જિલ્લાની વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પાછલા 23 કલાકમાં સાઉથ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે, જેમાં દમણ, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં વાતાવરણ સૂકું રહેવા પામ્યું છે. જ્યારે 9 જાન્યુઆરી મંગળવારે રાજકોટ, જુનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. જ્યારે તારીખ 10ના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.